મહીસાગર જિલ્લામાં વરસાદની સિઝનની શરૂઆતમાં અસંખ્ય ઉકળાટને કારણે અનેક સરીસૃપ જીવો બહાર આવી જતા હોય છે। ગત 2 દિવસમાં ભારે ઉકળાટમાં એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમની વિવિધ જગ્યાએ રહેણાંકના સ્થળોએ વિવિધ પ્રજાતિના સાપે દેખા દીધી હોવાની જાણ થતાં સત્યમ જોશી, રમેશ બારોટ, વિનોદ મકવાણાની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। તેમાં મોટા વડોદર ગામમાંથી કોબરા, નાગ તેમજ લુણાવાડા શહેરના એકતા શાંતિનગર વિસ્તારમાંથી કોમન ક્રેન્ટ, કારોતરો તાલુકા પંચાયત પાસેથી તામ્રપીઠ, બ્રોન્ઝ બેક ટ્રી સ્નેક, રાઇફલ હાઉસ પાસેથી મોનિટર લિઝાર્ડ, ગોયરો, એકાતા શાંતિનગર વિસ્તારમાંથી રૂપસુંદરી, કોમન ટ્રિન્કેટ, રાધિકા રેસિડેન્સીના એક મકાનમાંથી કોમન વુલ્ફ સ્નેક વરુદંતી રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો। રેસ્ક્યુ કરાયેલ વિવિધ પ્રજાતિના સાપ અને મોનિટર લિઝાર્ડને નદી વિસ્તારમાં સુરક્ષિત કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યા હતા। એનિમલ હેલ્પની ટીમના સત્યમ જોશીએ આ વિવિધ સરીસૃપો વિશે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે આપની આસપાસ કોઈપણ સરીસૃપ કે વન્ય પ્રાણી જોવા મળે તો તેની જાણ કરવા અપીલ કરી હતી। આ વન્યજીવનું સલામત રેસ્ક્યુ કરી સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। ચોમાસાની શરૂઆતમાં ઉકળાટના કારણે ઘણા સરીસૃપ બહાર આવી જતા હોય છે। અમે એક જ દિવસની અંદર ઘણા બધા સાપને પકડ્યા છે અને હવે એને મુક્ત કરવા માટે નદી કિનારે આવ્યા છીએ। મારી આજુબાજુ જે મિત્રો છે એમાં વિનોદભાઈ મકવાણા અને રમેશભાઈ બારોટ અમારી એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની જે આ ટીમ છે એ રેસ્ક્યુ કરીએ છીએ। એમના હાથમાં જે સાપ દેખાય છે તે કોમન ટ્રિન્કેટ એટલે કે રૂપસુંદરી છે। આ સિવાય ઝેરી અને બિનઝેરી સાપ અમે આજે મુક્ત કરવાના છીએ। એમાં કોબરા એટલે કે નાગ, એ પછી